5.2 દાખલા નંબર 13 શું છે? 3 અંકની કેટલી સંખ્યા જે 7 વડે વિભાજ્ય હોય? 3 અંકની શરૂઆત થઈ 100 થી, હે ને? પછી છેલ્લો અંક જે 3 આંકડાનો હોય છે 999. તો જે 100 છે ને એને તો 7 વડે ન ભાગી શકીએ, તો કોને 7 વડે ભાગી શકીએ? તમને દાખલો 7 નો ઘડિયો આવડતો હોય તો તમે ડાયરેક્ટ કહી શકો, અધરવાઇઝ તમને ગોતતા શીખવાડું. શરૂઆતની જે 3 અંકની સંખ્યા છે એ શું છે? 100. એને 7 વડે ભાગી શકીએ? ખબર નહીં, જોઈએ. ઓકે, 100 ભાગ્યા 7 કરો. 7 એકુ 7. કેટલા વધ્યા? 3. ઉપરથી આવ્યો 0. 7 ચોક 28. કેટલા વધ્યા? 2. આ 2 છે ને એને 100 માંથી કાઢી નાખો એટલે 98 ને તમે 7 વડે ભાગી શકો. પણ આ 98 જે છે એ તો 3 આંકડા વાળી છે એની સંખ્યા. તો હવે આમાં 7 ઉમેરવા પડશે ને. 98 પછી ડાયરેક્ટ 98 ને 7 વડે ભાગી શકો, તો આના પછીની સંખ્યા જે છે એને 7 વડે ક્યારે ભાગીએ? આમાં 7 ઉમેરશું ત્યારે. 98 માં 7 ઉમેરીએ તો શું આવશે? 105. એટલે પહેલી સંખ્યા જે 3 અંકની પહેલી સંખ્યા એવી છે કે જેને 7 વડે ભાગી શકીએ એ છે 105. એમાં 7 ઉમેરી 112. ડોટ ડોટ ડોટ. છેલ્લી સંખ્યા કઈ હશે કે જેને આપણે 7 વડે ભાગી શકીએ? છેલ્લી સંખ્યા એવી કઈ હશે કે જેને આપણે 7 વડે ભાગી શકીએ? ચલો, આપણને 98 મળ્યા હતા પણ એ 3 અંકની નહોતી, તો 98 માં આપણે 7 ઉમેરી દીધા. ઓકે, એમ કરીને આપણને પહેલી સંખ્યા મળી. છેલ્લી સંખ્યા છે 999. પણ એને 7 વડે ભાગી શકાય કે નહીં? ચેક કરીએ. 999 7 વડે ભાગીએ. 7 એકુ 7. કેટલા વધ્યા? 2. ઉપરથી ઉતાર્યા 9. 7 ચોક કેટલા થાય? 28. કેટલા વધ્યા? 1. ઉપરથી આવ્યા 9. 7 દુ 14. કેટલા વધશે? અહીંયા 5 વધશે. એટલે 999 ન ભાગી શકાય, પણ 999 માંથી 5 કાઢવા પડે. 999 માંથી 5 કાઢી નાખો. ઓકે, એટલે કેટલા વધશે? 999 માંથી 5 કાઢો એટલે 994 વધશે. એટલે છેલ્લો અંક કયો હશે? 994. તો આવી રીતના પહેલી અને છેલ્લી સંખ્યા જે છે એ તમારે મેળવવાની થાય. ફરી વાર કહું છું, જો 3 અંકની નાનામાં નાની સંખ્યા 100, મોટામાં મોટી સંખ્યા 999 અને 7 વડે ભાગ્યા, શેષ 2 વધી. શેષ 2 વધી તો 100 માંથી 2 કાઢી નાખેલા. 98 ને 7 વડે ભાગી શકાય, પણ 98 જે છે એ 3 અંકની સંખ્યા છે નહીં, એટલે એમાં આપણે 7 ઉમેરી દીધા એટલે આપણને મળી ગયું 105 પહેલી સંખ્યા. છેલ્લી સંખ્યા કેમ મેળવવાની? તો 999 ને 7 વડે ભાગ્યા, શેષ કેટલી વધી? 5. શેષ 5 વધી, 999 માંથી 5 કાઢી નાખો એટલે 994, જેને આપણે 7 વડે ભાગી શકીએ છીએ. તો આ તમને આવી રીતના શ્રેણી મળી ગઈ. શ્રેણી મેળવતા આવડવું પડે. જો શ્રેણી મળી જાય તો આપણને 3 અંકની કેટલી સંખ્યા એટલે n ગોતવાનું કીધું છે. કેટલી સંખ્યા? n ગોતવાનું. આને કહેવાય a. એ કેટલું છે? 105. d કેટલું છે? આમાંથી આ બાદ કરો એટલે 112 માંથી 105 બાદ કરો એટલે 7. ઓકે, અને an એટલે છેલ્લો અંક કેટલો છે? 994 છે. અને n આપણે ગોતવાનું છે. આપણી પાસે સૂત્ર શું છે? ઓકે, n બરાબર a વત્તા n ઓછા 1 અને d. an શું છે? તો કે n છે 994. a શું છે? 105. n આપણે શોધવાનું છે અને d છે 7. 105 આ સાઈડ જશે તો ઓછા થઈ જશે. 994 ઓછા 105 બરાબર n ઓછા 1 અને 7. 994 માંથી 105 જાય એટલે 894 5 જાય એટલે 889 વધશે. આમાંથી આ વાત કરો એટલે n ઓછા 1 અને 7. 7 વડે ભાગી નાખો. 889 ભાગ્યા 7 બરાબર n ઓછા 1. ચાલો, 7 એકુ 7. 7 વધ્યા, 1 વધ્યું, 7 દુ 14 એટલે 4 સત્યો 49. ઓકે, 127 વધ્યું ને. 127 બરાબર n ઓછા 1. ઓછા 1 આ બાજુ આવશે એટલે વત્તા 1 થઈ જશે એટલે કેટલું વધશે? 128 ટોટલ પદ હશે. ઓકે, આવી રીતના આપણે દાખલો ગણવાનો થાય. આશા રાખું છું સમજાણું હશે, મજા આવી હશે. આવા નવા લેક્ચર જોઈતા હોય તો તમારે ખાલી એક કામ કરવાનું છે. વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી નાખો. મળીએ નેક્સ્ટ દાખલા સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.